ભાજપના સાંસદ મયંક નાયકે પતંગની દોરીથી લોકોને બચાવવા સેફ્ટી ગાર્ડ લગાવવાનું અભિયાન હાથ ધર્યું છે। આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે લોકોને દોરી અને ખાસ કરીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી થતી ઈજાથી બચાવવા માટે આ કામ હાથ ધરવામાં આવ્યું છે। સાંસદ મયંકભાઈ નાયકે તોરણવાડી માતાજીના ચોકમાં આજે સાંસદ દ્વારા ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા। સેવાલય ખાતે સતત સેફ્ટી ગાર્ડ વિતરણ અભિયાન ચાલુ રહેશે। ટુ વ્હીલર વાહન ચાલકોનું દોરી વાગતા ઈજાગ્રસ્ત કે મોતના બનાવ રોકવા અભિયાન છેડાયું છે। સાંસદ દ્વારા ઉત્તરાયણ પર્વ સુધી સતત અભિયાન ચાલુ રખાશે। ઉત્તરાયણ પર્વ બાદ પણ દોરી એકઠી કરી નિકાલ પણ કરવામાં આવશે। ગુજરાતની ઓળખ અને અત્યારે વૈશ્વિક સ્તરે જે ઉત્તરાયણનો કાર્યક્રમ થઈ રહ્યો છે, આગામી 14મી જાન્યુઆરી ઉત્તરાયણ પહેલાં દોરીથી શહેરનો કે તાલુકાનો કોઈ નાગરિક બાઇક ચલાવતા ઇન્જર્ડ ન થાય, ઈજા ન થાય। ઘણીવાર ઈજા થાય છે, મૃત્યુ પણ પામે છે, તો એના પ્રિકોશનના ભાગરૂપે આજે માનનીય મોદી સાહેબની પ્રેરણાથી અને માનનીય અમિતભાઈ સાહેબના માર્ગદર્શનમાં ગુજરાતની અંદર મહેસાણામાં પ્રકારનો કાર્યક્રમ કરવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં આ પ્રયોગ કર્યો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઉત્તરાયણ પછી પણ દોરીના જે ગૂંચળા છે, વધેલા ગૂંચળા એ પણ અમે ખરીદવાના છીએ, જેથી કરીને પર્યાવરણને, પશુ પક્ષીને પણ નુકસાન ન થાય અને જેથી કરી અને સ્વસ્થ ભારત, સ્વસ્થ મહેસાણા રહે અને સ્વચ્છ પણ રહે એ માટેનો પ્રયાસ છે। અત્યાર સુધી કેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે? અત્યારે આજે શરૂઆત કરી છે, 14મી જાન્યુઆરી સુધી લાગશે। જેને પણ લગાવાય અમે અમારું મન ખુલ્લું છે, અમે નિઃશુલ્ક લઈએ છીએ, એટલે જેટલા પણ આવશે 5,000, 10,000, 15,000 તો પણ અમે લગાવીએ। આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ રોજ કાર્યક્રમ થશે અને પરમેનન્ટ મારા સેવાલય ખાતે રહેવાનો છે। આજે જે સેફ્ટી ગાર્ડનો પ્રોગ્રામ રાખવાનો શું કહેશો તેના વિશે? આજે જે સેફ્ટી ગાર્ડનો નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડનો જે પ્રોગ્રામ મયંકભાઈ નાયક દ્વારા કરવામાં આવ્યો છે, એના ભૂતોના ભવિષ્ય જેવો પ્રોગ્રામ છે અને અમારા સાંસદ દ્વારા દરેક પ્રોગ્રામ લોકોની સેવા માટે જ કરવામાં આવી રહ્યા છે અને એ છે હતા જ્યાં સુધી આવા પ્રોગ્રામો કરતા જ રહેશે। અને આ એક સેફ્ટી ગાર્ડ તમારા લોખંડનો સળિયો નથી, આ એક તમારી જિંદગી બચાવવા માટેનો એક અભૂતપૂર્વ પ્રયાસ સાંસદ થકી થઈ રહ્યો છે। તો આપ સૌ મહેસાણાવાસી તમામ લોકો આમાં જોડાઈ સાથ સહકાર આપી સાંસદનો હાથ મજબૂત કરશો અને તમારો જીવ બચાવશો। ધન્યવાદ। દીપકભાઈ, અત્યારે પેલું જે ચાઇના દોરી ચાલી છે એના વિશે શું કહેશો? ચાઇના દોરીનો વ્યાપ વધી ગયો છે, તો એ આપણી પબ્લિકે જાગૃત થઈને એનો વિરોધ કરવો જોઈએ। અમે લોકો એનિમલ હેલ્પલાઇન સાથે પણ જોડાયા છીએ, મૂંગા પશુ પક્ષીઓના જીવ બચાવીએ છીએ। તો જાગૃત પબ્લિકને પણ અમે જણાવીએ છીએ કે આપ જાતે આ રીલનો બહિષ્કાર કરશો અને પક્ષીઓનો જીવ બચાવશો।